ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની વિરુદ્ધ દહેજ અને ઘરેલુ હિંસા અંગે પત્નીનો ગંભીર આક્ષેપ। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે। આ વખતે કોઈ રાજકીય વિરોધી નહીં, પરંતુ તેમની પત્ની દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને કારણે સમગ્ર જિલ્લાનું સરકારી અને રાજકીય વર્તુળ ગરમાયું છે। ફરિયાદ મુજબ તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીના લગ્ન તારીખ 8 જૂન 2025 રોજ જયપુર ખાતે હિન્દુ રીતિ રિવાજ મુજબ પ્રિયંકા સોની સાથે થયા હતા। લગ્ન બાદ દંપતી રાજપીપળા ખાતે શરણમ ગ્રીન સોસાયટી વાડિયા વિસ્તારમાં રહેતું હતું। જો કે લગ્નના માત્ર 6 મહિના પણ પૂર્ણ ન થયા હતા ત્યાં પતિ પત્ની વચ્ચે મતભેદો અને તણાવ વધ્યા હતા। ફરિયાદમાં જણાવ્યું છે કે પ્રિયંકા સોની આરોપ લગાવ્યો છે કે તેમના પતિ તથા સાસરિયાઓ દ્વારા દહેજ પેટે ₹50 લાખની માંગણી કરવામાં આવી હતી। આ સાથે જ તેમણે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। આ ફરિયાદ મુજબ આ પરિસ્થિતિ અતિ ગંભીર બનતા તેમણે અનેકવાર PCR 112 તથા મહિલા હેલ્પલાઇન નંબર 181 પર ફોન કરી મદદ માંગી હતી। પત્નીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે તે તેમના પતિ તેમને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નથી, તેમજ પતિના અન્ય સ્ત્રી સાથે અયોગ્ય સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે પતિ, સાસુ અને નણંદ સહિતના પરિવારજનોએ તેમને જાનથી મારી નાખવાની પણ કોશિશ કરી હતી। આ સમગ્ર મામલે એડીઆઈજી તેમજ ગુજરાત ડીજીપીને લિખિત ફરિયાદ કરી છે, તેમ છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતા તેમણે ડેડિયાપાડા પોલીસ પર રાજકીય દબાણ હેઠળ કામ કરવાની ગંભીર શંકા વ્યક્ત કરી હતી। તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીના નર્મદા ભરૂચ જિલ્લાના એક મોટા રાજકીય નેતા સાથે નજીકના સંબંધો હોવાના કારણે તેમણે સંરક્ષણ મળતું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। જો કે આ બાબતે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા।